ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી તબાહી મચી ગઈ છે। 47 બરફ નીચે દટાયા છે લોકો। રેસ્ક્યુની ટીમ કામગીરી કરી રહી છે। દુર્ઘટનામાં ફસાયેલા 57 પૈકી 10 શ્રમિકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। માણાગ ગામે ગ્લેશિયર તૂટતા આ મોટી દુર્ઘટના સર્જાઈ છે। તમામ શ્રમિકો બીઆરઓના કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા, પરંતુ અચાનક જ ગ્લેશિયર તૂટ્યું અને 57 જેટલા શ્રમિકો તેના નીચે દટાઈ ગયા। દુર્ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે। આઈટીબીપી, બીઆરઓ સહિતની ટીમો અત્યારે રાહત બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉત્તરાખંડથી, જ્યાં પહાડી વિસ્તારોમાં અવિરત બરફવર્ષા થઈ રહી છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। તેવામાં ગ્લેશિયર તૂટતા 57 શ્રમિકો હતા તે દટાઈ ગયા હતા, જેમાંથી 10ને બચાવી લેવાયા છે, બહાર કાઢી નાખવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ 47 શ્રમિકો એવા છે જે બરફ નીચે દટાયેલા છે। તેમને બહાર કાઢવા માટે ટીમ કામે લાગી છે।